आओ हवे मुख्य बात पर आवीए। मिनड़दे माता पोकरण में बिराज्या छे। रामदेव जी महाराज ने संदेशो मळ्यो कि मां याद करे। भगवान तुरंत दौड़ता आव्या, मां ने प्रणाम करी हाथ जोड़ीने पूछे छे, मां हुकम। मिनड़दे माता कहे छे, रामदेव रामदेव बोलो ने मां, बोलो बोलो शू कहेवानुं छे मां? रामदेव मन गई राते सपनों आव्युं। सांभळजो बहनों, माताओ, वडीलो, मिनड़दे मानी आपणा पर कृपा केवी थई जुओ जुओ। मिनड़दे मां कहे, मने सपनों आव्युं भाई। हाँ मां, अने सपना मां मैं तमारा हाथे ए मींडोळ बांधेलो जोयो। आटलू ज मां बोल्या। એટલામાં તો ભગવાન બધું સમજી ગયા છે, બધું સમજી ગયા અને માને કહેવા લાગ્યા, માં આવા સત્તા સંપદા કે પ્રતિષ્ઠા કે મોટાઈ વિલાસો આવું કઈ કરવા હું નથી આવ્યો માં। હું તો મારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું। મારા જિજ્ઞાસા વાળા જે ભક્તો છે, મારા સાધુઓ, મારા સંતો, આ બધાની પ્રસન્નતામાં વધારો કરવા આવ્યો છું અને એને નડતા એ બધા આવરણોનો ઉદ્ધાર કરવા આવ્યો છું। માં કોઈ સંસારી બની અને હું અહીં રોકાવા નથી આવ્યો માં। परंतु मिनड़दे मां अपना बधा वती दलील करे छे। रामदेव रामदेव तमे ग्रस्ती बनो। हाँ, आवी बात भगवान शिवजी पासे देवी देवताओं ऋषि मुनियों आवी बात करी। हे शिव, तमे विवाह करो। शंकर भगवान आंख उगाड़ी, ला कोण छे? कोण मने विवाह करवानुं कहे छे? भगवान शिवजी आंख उगाड़ी तो बधा देवी देवताओ ऋषि मुनिओ बधा हाथ जोड़वा मांड्या। ए भगवान, ए तमारा माटे नहीं, तमारा माटे नहीं, अमारा माटे तमे विवाह करो प्रभु। एवं कोई दिव्य तेज प्रगट थाय અને અમને ત્રાસ આપે છે। કોણ? આ રાક્ષસ કે જેને બ્રહ્માજીએ વરદાન આપી દીધા, કોઈ રીતે મરે નહીં અને એણે પણ એવું જ વરદાન માગ્યું, અમર થવા માટે આવ્યો હતો। દિતિ ને અદિતિ તાડકા તાડકાસુર એની માએ કીધું કે જા તું તપ કર, કોઈને હાથે મરે નહીં એવું તપ કર અને આ દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક। બે માં, એક માના દેવ ને એક માના દૈત कश्यप महाराज ना, दिति अदिति ना, एमा वेरवृत्ति वाली मां हती ने एणे कीधुं के जा जा पुत्र, तू तप कर, दीकरानो दीकरो पौत्र तप कर। अने तप करे छे। ब्रह्माजी प्रसन्न थाय छे। मांग मांग आने कीधुं मरवुं नथी, बाकी बीजुं बधुं तमारे आपवुं होय तो मारे कांई जोतुं नथी। मरवुं नथी, मरवुं नथी, मरवुं नथी।
એટલે બ્રહ્માજીએ કીધું કે આ સૃષ્ટિ પર તારે જન્મ લેવો હોય તો મરવું તો જોશે. એટલે બુદ્ધિશાળી આ તાડકાસુરે એવું માગ્યું, મોટી બેન એને એવું માગ્યું કે શંકર ભગવાનનો કોઈ દીકરો થાય એને હાથે મારે મરવું છે. હવે શંકર ભગવાન તો તપ કરવા બેઠા હતા. શું કામ? કે સતી પોતાના પિતાના યજ્ઞમાં યોગાગ્નિમાં હોમાઈ ગયા. પછી શંકર ભગવાન ઉદાસ થઈ અને તપ કરતા હતા. હવે એ શંકરને ઘેર દીકરો આવે અને એ આ તાડકાસુર ભાઈને મારવા. એને એવું વચન માંગ્યું, શંકર પુત્ર એને હાથે મરું, બીજા કોઈને હાથે ન મરું. બ્રહ્માજીએ કીધું કે જા, એમ થશે, તથા અસ્તુ. અહીં કોઈ વ્યવસ્થા જ નથી શંકર ભગવાનના લગ્ન થાય એવી. સાંભળો માતાઓ, દેવી દેવતાઓ બધા પ્રયાસ કરે છે, પ્રાર્થના કરે છે, એ શિવ વિવાહ કરો, વિવાહ કરો. તમારા માટે નહીં, અમારા માટે. એવું દિવ્ય તેજ આપનું પ્રગટ થશે અને તેજના બળે બ્રહ્માજીના વરદાનથી માતેલ અને ફાટેલ થઈ ગયો તાડકા સુર અસુર. ભગવાન શિવજીએ બ્રહ્માજીના કહેવાથી, વિષ્ણુ ભગવાનના કહેવાથી, હૃદયમાં બેઠેલા રામ ભગવાનના કહેવાથી વિવાહ કરવાની હા પાડી. હા પાડી. જરા હું આજ તમને પ્રાર્થના પૂર્વક કહેવા આવ્યો છું, માતાઓ, આ લગ્ન માંડવો આડો આવતો હોય અને હું તમને જોઈ શકતો ન હોઉં, તમે મને જોઈ ન શકતા હો, તો તમારા કાનને ઉઘાડા રાખો. એ કાનમાં કેવા આવે? શું કેવા આવ્યો? આજે મને જે ભાસ થયો ને, એ ભાસ થયો એ તમારી પાસે કહી દેવા માંગુ છું કે આપણા લગ્ન, સંસારીઓના લગ્ન, 18 આલમના લગ્ન, એવા લગ્ન રાજા મહારાજાઓના નહોતા. આપણા કરતા એના લગ્નના મર્યાદાના સંબંધો ઊંચા હતા, ઊંચા હતા. આપણી જેવા નહોતા. આપણે તો ખબર નહીં કેવા લગ્નના સંસ્કારોમાં હેઠા ઉતરતા જઈએ છીએ, કઈ ખબર નથી. ભવિષ્ય આપણું કેવું બનશે એ તમને કહેવા જેવું નથી. તમને દેખાય છે કે બગડી દશા બગડી. હવે આપણા ઘરની, આપણી પેઢીની દશા બગડી. શું કામ? કાલે એક ફરિયાદ આવી કે અમારી ભૂમિમાંથી પાણી ખારા થવા માંડ્યા, પાણી પેટાળમાં ઉતરવા માંડ્યા. પણ એ મંદિરની જ્યાં બહાર નીકળો ત્યાં ચારેય બાજુ અગ્નિની જ્વાળા જોઈ મેં. એવડી એવડી મોટી મોટી ભઠ્ઠીઓ, એવડા મોટા મોટા કારખાના, એવડા મોટા મોટા અગ્નના અંગારા એ આ જમીનમાં સળગતા સળગતા. ચારે બાજુ ખાડા, ચારે બાજુ છિદ્રો, ચારે બાજુથી પાણી પાણી પાણી. એટલે ભૂમિનું પાણી, આપણી ભૂમિમાં ગટરોનું પાણી પાછું આવવા માંડ્યું. ગટરોનું પાણી
આપણું જ વાપરેલું ગંદુ પાણી પાછું ફરવા માંડ્યું. જેમ હોય તેમ, એમાં મારે ટાઈમ બગાડવો નથી. પણ આપણા જે લગ્નના સંસ્કારો છે એટલા બધા નિમ્ન કક્ષાના છે. નિમ્ન કક્ષાના રાજા મહારાજાઓ એના લગ્નના સંસ્કારો એટલી અદબથી સાચવતા હતા. એની આગળ મહાન મહાન તપસ્વી રાજા હતા. એ સાંભળો મોટી બેન, રાજાઓ તપ બહુ કરતા હતા. એ ભાઈ, હે યદુવંશીઓ, હાજી, એ નંદાલયના નેહવાસીઓ, નંદ રાજાના નેહડે જદી અમૃત ગૌરસ, એ રાજાઓ મહારાજાઓ, અગાઉ રાજાઓ તપ કરતા હતા. કોન માટે? પોતાને સુખ ભોગવવા માટે નહીં. રાજાઓ તપ કરતા હતા પોતાની પ્રજા માટે, પોતાની પ્રજા માટે. એમ આજ ગ્રસ્તાશ્રમ આપણો, આપણી ઉપર રાજા મહારાજાઓ, એની ઉપર તપસ્વી રાજાઓ, એની ઉપર ઋષિ મુનિઓ. અરે ઋષિ મુનિઓનો ગ્રસ્તાશ્રમ તો એવો હતો માતાઓ, એ સજનો, એ ધારે જેમ ધારે અને જેટલા ધારે એટલા સંતાનો, પણ એનો સંસાર અભડાયેલો નહોતો. એનો સંસાર તપબલવાળો હતો, તપસ્યા વાળો. તપના બળેથી સંતાનોની પ્રાપ્તિ થતી. તપના બળે, સંકલ્પના બળે. તમે સાંભળો ને, પહેલે દિવસે કે હાથનો મેલ ઉતારી મેં એક સંકલ્પનું એક પૂતળું પ્રગટ કર્યું. સંકલ્પ એ જેમ કે એવી રીતે સંકલ્પ એનો સિદ્ધ થઈ જાય. આવા તપ હતા. તપ ઋષિમુનિઓના તપ હતા. વશિષ્ઠ બાપજીના, ગૌતમ ઋષિના, માંડવ ઋષિના, કંદર્પ ઋષિના, જમદગ્નિ, આહા પરશુરામના પિતા, એનું તપ કેવડું, જમદગ્નિ. આવા તપબલ વાળા ઋષિ મુનિઓના ગ્રસ્તાશ્રમ જુદા હતા, જુદા હતા. આ શરીરની અંદર એક બીજું શરીર છે, એની અંદર પાછું એક ત્રીજું શરીર છે. બધાના ગુણ ધર્મ જુદા છે. ગુણ ધર્મ હોય એમ ગુણ દોષ હોય. આવો મિનળદે માતા કહે છે, હે રામદેવ તમે લગ્ન કરો. માં કહે છે, સાંભળો માતાઓ, સજનો, મિનળદે માતા એટલા માટે કહે છે કે રામદેવ તમે લગ્ન કરો. શું કામ? કે આ પૃથ્વી ઉપર સંસાર વેર વિખેર થઈ ગયો છે. ગ્રસ્તાશ્રમ એટલો બધો વિખાઈ ગયો છે. આહા, માતા ને પિતા એક નથી, પતિ ને પત્ની એક નથી, ભાઈ ભાઈ એક નથી, પિતા ને પુત્ર એક નથી. કોઈને કોઈનો મત ગમતો નથી. કોઈ કે બાપુજી કે આમ કરીએ તો મોટા ભાઈ કે નહીં, એમ નહીં, એમ. એ તમારા જૂના જમાનામાં એવું, અટાણે એવું નહીં. લો, ગ્રસ્તાશ્રમ ભગવાન રામદેવજી મહારાજની આ કથાનો મુખ્ય ઉદ્દેશ જ આટલો છે. આટલો ઉદ્દેશ. આ કથા એ 1.5 કલાકની છે. 1.5 કલાકની કથા છે. દીકરો નહોતો ને દીકરો મળ્યો એવી કથા નથી આ. ના, આ કથા એવા પ્રકારની છે કે સંસારમાં પ્રવેશવું કેવી રીતે, પતિ ને પત્નીએ રહેવું કેવી રીતે,
એના એ પતિ પત્ની માતા પિતા થાય ત્યારે એને કેવી રીતે રહેવું, માતા પિતા થઈ ગયા પછી એના દીકરા દીકરીઓનો સંતોષ છે તો પછી એને આ પતિ પત્નીને જતીન સતીની જેમ કેવી રીતે રહેવું, આને આ શરીરમાં એ બે જોગને સાધી લેવા, સંસારનો જોગ અને સર્જનહારનો જોગ, આ બે જોગ સાધી લેવા માટે રામદેવજી મહારાજે 4 યુગ પહેલા કૈલાસના શિખર ઉપર ભગવાન શિવજીએ ધર્મ સ્થાપ્યો. એ આવી રીતે સ્થાપ્યો મોટી બેન, આવી રીતે જો આમ 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 તમે પાથી પાડો ને, પાથી કેવી પાડો છો વચોવચ, અડધાની ગોર અડધાની ગોર, એમ શંકર ભગવાને આવી રીતે ત્રીજી આંખને આ ત્રીજા નેત્રને જ્યોત બનાવી અને 2 ભાગ પાડ્યા. જોજો બરાબર, આ 2 ભાગ આવી રીતે 2 ભાગ, અડધા માં અડધા પિતા, અર્ધ નારેશ્વર બન્યા, પણ અંજવાળું એક રાખ્યું, રેવાનું ઘર એક રાખ્યું. માં ભલે બન્યા, પિતા ભલે બન્યા, પતિ ભલે બન્યા, પત્ની ભલે બન્યા, પણ આપણે છીએ તો બેવ. આટલો આ ધર્મનો મહિમા સમજાવવા માટે મિનડદે માએ કહ્યું, રામદેવ મારી આજ્ઞા પાડો, રામદેવ તમે ગ્રસ્તી બનો, તમે સંસાર માંડો અને એવો સંસાર બનાવો કે આ જીવ જગતના નર નારીઓ છે એને કોઈને આઘાત ન લાગે. આઘાત ન લાગે. શું આઘાત? કે અમને તો ખબર નહોતી, અમે તો આ દીકરા દીકરીઓ વ્યવહાર એને મોટા કર્યા, એને ડારે વરગાડ્યા, એને તા તો દિયા આચમી ગયો. એ માંડ બિચારાને જોવાનો ટાઈમ આવ્યો તો એ બધું વાળી વાળી બીજું ત્રીજું બધું બરાબર હતું. માંડ બેસીને જોવાનો ટાઈમ આવ્યો તો શું થયું? દિવેલ થઈ રહ્યું, દિવેલ થઈ રહ્યું, પછી વાટ બળી ગઈ. દિવેલ ખલાસ થાય પછી વાટ બળે, અને વાટ બળે એટલે કોક રોગ થાય, અને રોગ થાય એટલે સરનામું. અમને ખબર નહોતી, એમ ન કરો, એમ ન કરો. હા, નંદ મહારાજ ને ઘેર કાળિયા ઠાકરની લીલા એ બાળ લીલા છે. મથુરામાં ગયા છે, મથુરાધિપતિ થયા છે, એ રાજનીતિની લીલા છે. ચારે બાજુથી મથુરાને સુરક્ષિત રાખ્યું અને ત્યાંથી દ્વારકા પ્રસ્થાન કર્યું. દ્વારકાધીશનો મહિમા એ ભક્તિની લીલા છે, ભક્તિની લીલા. કે હું રાજા છું, તમે મારી રૈયત છો, તમે મારા છો, ગમે એવા સુખ દુઃખ હોય દોડીને આવો, આવો દોડીને આવો. અને જો હું કહું એમ રહેશો ને તો સુખ અને દુઃખ બે સમ થઈ જશે. દુઃખ તો કોઈ કાળે તમારી સામું આવશે જ નહીં, નહીં આવે. હું કહું એમ કરશો તો. અર્જુનને એકલાને નથી કીધું હું કહું એમ કર, એને બધાને કીધું, આપણને બધાને કીધું કે હું કહું એમ કર. હું આત્મા છું યોગેશ્વર, હું આત્મા છું. અહીં આવ, એ મારા સુધી પહોંચી આવ. એ શરીર અને સંસારના વાદ મૂકી દે. એ સંસાર તે નથી બનાવ્યો અને સંસારનો નાશ તું નહીં કરી શકે. તે હું છું, તે હું આત્મા છું. અહીં મારી પાસે આવ, મારો બની જા, મને અનુસર. આય હાય, જો પ્રભુ જો. આવું મેદાનમાં વચન આપ્યું, યથાર્થ વચન. ગોહિલવાડની ધર્મ માતા કહે આવા વચનને, યથાર્થ વચનને
એ ભગવાનનું જ્ઞાન નહીં, ભગવાનની શાનને જો જાણો તો પછી કરવું પડે નહીં બીજું. આય કાંઈ નો કરવું પડે, એ બધું હું જ કરું છું, તે હું છું. અને ભગવાને પોતાના લાડકવાયા છે, નજીકના પોતાની આજુબાજુમાં પહોંચી ગયા છે, વાલા થઈ ગયા છે. એ એવાને તો ભગવાને પાછું એમ કીધું કે તારે કરવું ઘટે નહીં કાંઈ, એમ નહીં. અરે તારે જે કરવું હોય એમ જ થાય, તારે જે કરવું હોય એમ થાય, પણ મને ભેળો રાખજે, મને ભેળો રાખજે, મને પૂછી પૂછીને પગલાં ભરજે. હું તારો છું, તું મારો છો, આમાં ક્યાંય ફેરફાર ન થવા દેતો. તારે જેમ કરવું એમ થાય, જેમ કરવું. મિનિટ દે માને સપનું આવ્યું. રામદેવજી મહારાજ માને રાજીપો આપે છે. માં તું જેમ કહીશ ને એમ હું કરીશ, કારણ મેં તને વચન આપ્યું છે ને માં. છત્રભુજ સ્વરૂપે નંદ બાબા અને જશોદાજીને ભગવાને વચન આપ્યું છે. માં પિતા તમે જેમ કહીશો તેમ કરીશ, જેમ કહીશો તેમ કરીશ. તમારો જ બનીને આવીશ. આ વખતે વસુદેવ દેવકી જેલમાં જન્મું, ગોકુળમાં મોટો થાઉં, આવું કાંઈ નહીં કરવું, નહીં કાંઈ નહીં કરવું. હવે તો સીધો તુવર વંશમાં એ તમારો જ બનીને આવીશ, અને તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. ભલે માં તારું સપનું સાચું પડો, માં તારું સપનું સાચું પડો, સપનું સાચું. આ બાજુ સપનું આવ્યું. અમરકોટમાં નેત્રા દેવીને સપનું આવ્યું. નેત્રા દેવી, નેત્રા દેવીએ માને કહ્યું, માં 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 મને રામદેવ રોજ સપનામાં આવે છે. માં 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 તું મારા પિતાને વાત કરને. માં રોજ રોજ રામદેવ સપનામાં આવે છે, પણ આજે તું માં, આજે તું મારો એમની સાથે પાણી ગ્રહણ, મારો વિવાહ થયો, આવું સપનું માં મને આવ્યું. નેત્રા દેને સપનું આવ્યું. મોડી મોડી રાતે માં મને એવું સપનું, મોડી મોડી રાતે માં મને એવું સપનું, મોડેરી મધરાતે માં મને એવું સપનું આવ્યું. મોડેરી મધરાતે માં મને એવું સપનું, એવું સપનું આવ્યું મને, એવું સોનું આવ્યું. 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 મોડેરી મધરાતે માં મને એવું સપનું, મોડેરી મધરાતે માં મને એવું સપનું આવ્યું.
તો ફૂલડા લીધા હાટે અનવેર્યા વાટે ઘાટે મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ઘાટે. ઓ મેં તો ફૂલડા લીધા હાટે વેર્યા વાટે ઘાટે મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ઘાટે. વેરા વાટે ઘાટે અને વેર્યા વાટે ઘાટે. ઓહો મેં તો ફૂલડા લીધા હાટે અનવેર્યા વાટે ઘાટે મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ઘાટે. એ મારા રામા ધણીના માટે માં મને એવું સપનું આવ્યું. મારા રામા ધણીના માટે માં મને એવું સપનું આવ્યું. મોડી મોડી રાતે માં મને એવું સપનું આવ્યું. મોડી મોડી રાતે માં મને એવું સપનું આવ્યું. એ માં મને એવું સપનું આવ્યું. માં મને એવું માં સપનું મને એવું માં સપનું મને એવું સપનું આવ્યું. જસવંતસિંહજી મહારાજ ઈંગળાજમાના ઉપાસક છે. ઈંગળાજમાને કાલાવાલા કરે છે. માં 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 મારી એકલી એક દીકરી, એના શરીરમાં આટલી બધી ખોડખા પણ માં અમારી હૈયાતીમાં તો સાચવી લઈશું માં, કિંતુ અમારી ગેરહાજરીમાં અમારી નેત્રાનું કોણ માં? મંદિરમાંથી આકાશવાણી થઈ, બહેનો સીતા માતા પણ ભવાનીની પૂજા કરવા ગયા. માં ભવાની પ્રસન્ન થયા. એની ડોકમાં પહેરાવેલી પુષ્પની માળામાંથી સીતા માતાને પ્રસન્નતાની માળા મળી. આવી જ રીતે જસવંતસિંહજી મહારાજના હૃદયમાં હિંગળાજમાએ એવો એક વિચાર આપ્યો. વિચાર મહારાજ સંતુષ્ટ થયા. માં બોલ્યા, મહારાજ આપની નેત્રાની ચિંતા ન કરો મહારાજ. નેત્રા તો સાક્ષાત જગદંબા અવતાર લઈને તમારે આંગણે આવ્યા છે. મહારાજ નેત્રા તો રામદેવજીની અનન્ય ઉપાસના કરવા આવ્યા છે. મહારાજ રામદેવજીના નામની ચુંદડી ધારણ કરશે ને મહારાજ, એટલે એને સાક્ષાત જગદંબાનું રૂપ પ્રાપ્ત થશે. મહારાજ નેત્રાની ચિંતા ન કરો મહારાજ. જસવંતસિંહજી મહારાજને એક પવિત્ર વિચાર આવ્યો. માની કૃપા દ્વારા માએ વિચાર આપ્યો કે મારાથી નાના ભાઈ છે, એનું નામ વિજયસિંહ છે, એના દીકરી બા કુસુમા દેવી મારી નેત્રા કરતા મોટા છે. આ કુસુમા દેવીનું એક શ્રીફળ અજમલજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ સાથે શ્રીફળ મોકલીએ, અને એ શ્રીફળને જો સ્વીકારે, એ શ્રીફળને સ્વીકારે તો મારી નેત્રાનું શ્રીફળ પણ એમની સાથે રાખીએ, ટૂંકી અવધિની લગ્નોત્રીઓ પણ ભેળી રાખીએ,
આવો વિચાર પોતાના ભાઈયાતોને કહ્યો. બધા ભાઈયાતો રાજી થયા. રાજકુલ પુરોહિતજી બોલાવ્યા. સરસ મજાની પત્રિકાઓ લખી. કુલ પુરોહિતજી ધારણા આપે છે, મહારાજ આ બધા કાર્ય પાર પાડી હું હમણાં આવ્યો. માની કૃપાથી વિજય એટલે સફળતાપૂર્વક હું હમણાં આવ્યો. કુલ પુરોહિતજીને એમ થયું કે આગલા કોઈ અવતારમાં રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો હતો. કૃષ્ણ ભગવાન દ્વારકાધીશને રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો છે. હે કૃષ્ણ, મેં આપને જોયા નથી, પણ એ તમારા ભક્તો છે ને તમારું નામ લઈ અને તમારા નામ માથે કુરબાન થઈ જાય છે. કૃષ્ણ, તમારા ભક્તો તમારું નામ લઈને નાચવામાં, ત્યારથી મારું હૃદય આપને આપી ચૂકી છું મહારાજ. પરંતુ મારા ભાઈ મને બીજી દિશા તરફ ધક્કો મારવા જાય છે. આ સમયે આ સ્થળે હું આપની રાહ જોઈશ. જો મને આપની દાસી બનાવી લઈ જાશો તો ઠીક છે, નહીં તો મારો પ્રાણ તમારા શરણમાં અર્પણ કરીશ. આવો પત્ર રૂક્ષ્મણીજીનો દ્વારકાધીશ તરફ હતો. આવો કોઈ સંદેશો નેત્રાબાને મોકલવો હોય તો લેતો જાઉં. આમ કરી કુલ પુરોહિતજી નેત્રાબાના ભવન તરફ ગયા છે. અરે ઓ નેત્રાબા, એ બેનબા, એ આપણા પિતાજીના કહેવાથી મંગલ પ્રસંગે હું પોકરણ તરફ જાઉં છું. બેનબા, તમને રામદેવજી પ્રત્યે બહુ અનુરાગ છે, કોઈ સંદેશો મોકલવો હોય તો લેતો જાઓ. સંદેશો તો આપવો હતો, પણ અવડા મોટા પોતાના પિતાની ઉંમરના કુલ પુરોહિતજીની મર્યાદા. નેત્રાદેબા કમરામાંથી બહાર આવ્યા. કુલ પુરોહિતજીને પ્રણામ કર્યા અને સંદેશો એના પગમાં મૂક્યો અને તુરંત પાછા ઓરડામાં ચાલ્યા ગયા. નેત્રાદેનો સંદેશો કુલ પુરોહિતે લીધો, સામગ્રીઓની સાથે રાખ્યો, વિદાય થઈ. ચાલતા ચાલતા પોકરણ આવે, પેલા રણુજા નગર આવ્યું. એટલે કુલ પુરોહિતજીને એમ થયું કે લે રામદેવજીને જોતો જાઉં. એમ જ હોય ને ભાઈ. આવ્યા છે નગરમાં, રાજ દરબારની કચેરીમાં સન્માન આપ્યું, આસન આપ્યું, સ્વાગત કર્યું અને પ્રયોજનનું કારણ પૂછ્યું. આ જાનવાળા છો કે માંડવા વાળા? જાનવાળા હોય તો 100 રૂપિયા એને આપવા પડશે. ભાગવું હોય તો માંડવામાં વૈયા જાઓ. ભલા કુલ પુરોહિતે રામદેવજી તરફ લખેલો પત્ર આપ્યો. નેત્રાદેવીએ લખેલો પત્ર ભગવાન લીધો. આમ જા પત્રને ખોલ્યો તો બે આંખો દેખાણી.
એ બેવ આંખોમાં મોતી જેવા આંસુના બિંદુ દેખાણા અને મોતીના બિંદુ પ્રાર્થના કરતા હતા, સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા, સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા, સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા, સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા. મારે આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું, મારે આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું, મારે આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું તમારી પાસ સાઈબા, સાત સમંદર ને ઓળંગીને આવવું, સાત સમંદર ને ઓળંગીને આવવું, સાત ભૂમિકાનું જાણપણું લેવું, સાત ભૂમિકાનું જાણપણું લેવું, એમાંથી થાવું મારે પાસ સાઈબા, એમાંથી થાવું મારે પાસ સાઈબા, એમાંથી થાવું, એમાંથી થાવું મારે પાસ સાઈબા, એમાંથી થાવું મારે પાસ સાઈબા, સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા, સાઈબા હો સાઈબા નકળંગી સાઈબા, મારે આવવું, આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું તમારી પાસ સાઈબા, મારે આવવું તમારી પાસ સાઈબા.
નવસે નવાણું નદીઓ સમાણી નવસે નવાણું નદીઓ સમાણી નવસે નવાણું નદીઓ સમાણી નવસે નવાણું નદીઓ સમાણી દરિયા સમંદરની એવી એ દાણી દરિયા સમંદરની એવી ધાણી એવો તમારો વિશ્વાસ સાહેબા મને એવો તમારો વિશ્વાસ સાઈબા મને એવો તમારો મને એવો તમારો વિશ્વાસ સાહેબા મને એવો તમારો વિશ્વાસ સાઈબા ઝાડો ને પહાડો જાયા ડાયા ઝાડો ને પહાડો રાજા ડાયાવે નેત્રાદે કહે છે કેવી રીતે આવું ભગવાન ઝાડો ને પહાડો ઝાડવા ને ડુંગરા અડાવે એટલે એ ક્યાંક મૂંગું રહેવું પડે એ ક્યાંક લાજુ કાઢવી પડે ઝાડો ને પહાડો જાયા ડાયા ઝાડો ને પહાડો રાજા ડાયાવે એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે 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 મારો મારા રુદિયામાં વાસ સાહેબા મારા હૃદયામાં વાસ સાઈબા મળવાની આમ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે એ હારે મારા કરવાની હામ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે જો મારે મન મળવાની આમ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે એ હારે મારે મળવાની હામ રે તમારા મોટા છે નામ રે અરજી ઉરમાલે જો અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો હજી એક સપનું છે 20 વર્ષથી સાસરે ગયા અને હજુ સુધી પોકરણ પાછા આવી નથી શક્યા એવા સગુણા બાનું એક સપનું છે એને સપનું તો આવ્યું પણ સહન ન થયું પોતાની સાસુ પાસે જઈ અને સપનું કેવા ગયા બા માં 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 મને સપનું આવ્યું હા અરે સપનામાં મારા ભાઈના લગ્ન થાય છે અને મને કોઈ તેડવા આવે છે એની સાસુએ તો પગની એવી લાત મારી અરે ન ભાઈ 18-20 વર્ષથી કોઈ પૂછવા નથી આવ્યું અને વળી તને આજ સપના આવે છે ન ભાઈ આહા એવડી મોટી એક તમાચો માર્યો હોય થપ્પડ મારી હોય એ કદાચ સહેલી લાગે પણ આ ન ભાઈ સગુણા બેન ને બહુ આકરું લાગ્યું આમ કાળજું કપાઈ ગયો તને તો ઊંઘ આવતી નથી એ અમને તો જપવા દે પછી તો સાસુની ભાષામાં જેટલું આવતું એ બધું સગુણાબેન ની સાસુ બળબડ બોલે છે સગુણાબેન ને અફસોસ થયો અરે રામદેવ
એક સપનાની વાત પણ હૃદયમાં ન રાખી શકી. પોતાના કમરામાં આવ્યા, બાજોટ ઉપર અંચડો બિછાવ્યો, ઘીની જ્યોત કરી અને સગુણાબેન પ્રાર્થના કરે છે, હે રામદેવ ભાઈ, મેં તો આપને જોયા નથી મારા વિશામાં, પણ તમારા ભક્તો છે ને એ તમારા એવા એવા ગીત ગાય છે અને તમારા નામ માથે તો કુરબાન થઈ જાય છે. હે રામદેવ, એ નાચે છે, કૂદે છે, તમારો જે જે કાર કરે છે અને એવું બોલે છે કે રામદેવ તો અદબનો ઉદાહરણ છે, પતિતનો પાવન છે, નોધારાનો આધાર છે, એકલનો બેલી છે અને સમરે હાજર થાય, સંકટમાંથી મુક્તિ આપે એવો છે. સગુણાબેનની આંખમાંથી આંસુ હાલ્યા જાય. ભાઈ, મેં તમને જોયા નથી, પણ આ તમારા ભક્તો બધા તમારા વખાણ કરે, તમારા ગુણ ગાય, તમારી કીર્તિ ગાય, તમારા નામ માથે કુરબાન થઈ જાય છે. ઈ બધાય કે અને ઈ જો સાચું હોય તો રામદેવ મારું સપનું સાચું પાડજો. રામદેવ મારું સપનું સાચું પાડજો. સગુણાબેન તો રડતા રડતા ત્યાં જ વિશ્રામ કરી ગયા. મિનિટ દે માતાએ કહ્યું ભગવાનને, ભાઈ, આ મોડે મોડે આપણે આંગણે આવો અવસર આવ્યો છે, મને મારી સગુણા યાદ આવે છે. ભાઈ, માં મોટી બેનને તેડાવશું ને માં? પરંતુ ભાઈ, મોટી બેનના સાસરા પક્ષવાળા એ બધા મિજાજી છે, કદાચ બેનને ન પણ મોકલે. એક તો એ લોકોના મગજમાં એવું હતું, પઢિયાર લોકોને, કે આ તંબુરા વગાડવા વાળાની દીકરીઓ લીધી છે, આપણા રાજમાં પણ આવું કરશે. બીજું, પઢિયાર રાજાએ પોતાના પાડોશી રાજ સાથે તકરાર કરી હતી અને થોડું સૈન્ય જોતું હતું. અજમલજી મહારાજને કીધું, તમારું સૈન્ય મને મદદમાં આપો. અજમલજી મહારાજે કીધું કે તમારો ઝઘડો છે, તમારા સ્વાર્થનો છે, એટલે મારું સૈન્ય મદદ નહીં. આવા કચવાટમાં આ બે કુટુંબો વચ્ચે, બે સત્તાઓ વચ્ચે, બે પરિવાર વચ્ચે સુમેળ નહોતો. સગુણાબેનને મોકલતા નહોતા. માં ભગવાન રામદેવજી બોલે છે, જ્યાં સુધી સગુણાબેન પોકરણમાં નહીં આવે ત્યાં સુધી જ્યાં અહીંથી પ્રયાણ નહીં કરે. માં, હું મારા પિતાને કહું છું, બેનને તેડવાનો બંદોબસ્ત કરે. પિતાજી પાસે પ્રણામ કરીને ભગવાન બોલ્યા, પિતાજી, મોટી બેનને તેડવા માટે કઈ પ્રબંધ કરો ને પિતાજી. અવડા મોટા ડુંગર જેવડા બાપ, અવતારના બાપ, પણ જ્યાં દીકરીનું નામ આવ્યું ત્યાં તો હૃદય એનું ભાંગીને ભૂકો થઈ ગયો. ઓહ રામદેવ, મોટી બેનને તો ક્યાંથી મોકલે ભાઈ, ક્યાંથી મોકલે? પિતાજી, બેનને તેડવા હું જાઉં? ના રામદેવ, નહીં. કદાચ ઉશ્કેરાટમાં કોઈ બોલવાનું ન બોલવાનું બોલે અને અર્થનો અનર્થ થાય, એટલે તમારે નથી જાવું રામદેવ. પિતાજી, બેનને તેડવા હું પ્રબંધ કરું? આહા, અજમલજીની આંખોએ હા પાડી. ભગવાને પોતાનો માનીતો પ્રેમી સેવક રતનને બોલાવ્યો. રતન તો દોડતો આવ્યો. પિતાજી, અરે ભગવાન, હું ગરીબને યાદ કર્યો.
હા ભાઈ, કોઈ સમયે તારું કામ પડે. જો ભાઈ આપણે ઘરે મંગળ પ્રસંગ છે, મોટી બેનને તેડવા જવું છે, આ પત્રિકા બેનને આપજે, આ પત્રિકા એમના સાસરા પક્ષના વડીલોને આપજે. અને હા રત્ના, આપણી બેન માટે એ લોકો કંઈ બોલે તો સાંભળી લેજે, સહન કરી લેજે. આમ જો રત્ના, રસ્તો ઘણો લાંબો છે, કાળજી કરીને જાજે. જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજે, જરૂર પડે ત્યાં મને યાદ. આ વચન ઠાકરનું છે, ધણીનું છે, માલિકનું છે, પ્રભુનું છે, આપણા ઈષ્ટનું છે કે જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજે. અને ગુરુનું વચન શું છે કે તારે રાડા રાડી પાડવી ન પડે, ઈ માર્ગે હાલ ને, તારે યાદ કરીને બૂમ ન પાડવી પડે. એ મને ઉગારો, એ બસ, એવું કાંઈ ન